નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું બિનલ। આજે આપણે ચર્ચા કરીશું વન નેશન વન ઇલેક્શન। જે રીતે આ નિર્ણયને લઈને આજે પણ પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે આને લઈને વિચારણા થઈ રહી છે, આ મુદ્દા પર નિર્ણય કરવામાં આવી શકે, પરંતુ ચૂંટણી પંચ આ મુદ્દે વિચારણા કરવા માટે કહી રહ્યું છે, કેમ કે આખા રાષ્ટ્રની અંદર એક સાથે ઇલેક્શન કરવું એને માટે ઘણી બધી તૈયારીઓ કરવી પડે, એની માટે એટલા પ્રમાણમાં સુરક્ષા કરવી જોઈએ, એની માટે એટલા પ્રમાણમાં મશીન જોઈએ, બધી વ્યવસ્થાઓને એક સાથે ધ્યાન રાખવું એ થોડું જટિલ જણાઈ રહ્યું છે। તો બીજી બાજુ આને લઈને અગાઉની સરકારો પણ વિચાર કરી ચૂકી છે કે કદાચ એવું બને કે એક સાથે આખા રાષ્ટ્રમાં ચૂંટણી થાય તો ચૂંટણી ખર્ચ જે છે એ પણ બચી શકે છે અને એક સાથે જ પરિણામ આવતા એનો નિવેડો પણ આવી શકે છે। વારંવાર અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી ન થાય અને તેને કારણે ખર્ચ ઓછો થાય, સમયમાં પણ બચાવ થાય। આ જ મુદ્દે ચર્ચા કરીશું આપણે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર જ્યોતિ પંડ્યા, જેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે ભાજપ મહિલા મોરચાના, સાથે વિરમ દેસાઈ જેવો કોંગ્રેસ નેતા છે અને રાજેશ ઠાકર જેવો વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા તો રાજેશભાઈ, હું આપને જ પૂછીશ કે જે આ વિચારણા થઈ રહી છે આ મુદ્દાને લઈને કે એક સાથે વન નેશન વન ઇલેક્શન એ યોગ્ય કે કેમ? ના, એટલે આ જે વિચાર છે એ વિચાર આપણને અત્યારે નવો લાગે છે, પણ આપણા દેશની અંદર 1952, 1962 અને 1967 આ ત્રણેયની ચૂંટણી જે હતી એ તમામ રાજ્ય સરકારોની સાથે કેન્દ્ર સરકારની ચૂંટણી સાથે થયેલી હતી અને એ પછી 68-69 બાદ આ સ્થિતિ જે છે એ વિખરાઈ ગઈ। એનું કારણ હતું કે કેટલીક રાજ્ય સરકારો અલગ અલગ કારણોસર અડધી મુદત પૂરી કરી અને એનું વિસર્જન થયું હોય અને એના કારણે જે ગાળો હતો 5 વર્ષનો પૂર્ણ થાય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો, એ ગાળાની અંદર ક્યાંક મિસમેચ ઊભું થયું અને એ પછીની જે તમામ ચૂંટણીઓ છે એ રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ અલગ થઈ। વન નેશન વન ઇલેક્શન આ જે વિચાર છે ને, વિચાર એક તો પૈસા બચાવવાનો વિચાર છે, એની સાથે સાથે આપણે જોઈએ તો વારે ઘડીએ જે આચારસંહિતાઓ લાગુ પડે અને જે સરકારી તંત્ર છે એ લગભગ 365 દિવસ ઇલેક્શન મોડમાં જ હોય એવી સ્થિતિમાં હોય, એના કારણે ક્યાંક ને ક્યાંક જે વિકાસ છે અને જે સ્મૂથ ગવર્નન્સ છે એને ક્યાંક અવરોધે છે। એટલે આ બધી દ્રષ્ટિએ આપણે એવું વિચારીએ કે એક સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારનું ઇલેક્શન થાય તો એ ઘણું સારું, પણ આમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ છે એ પ્રાદેશિક પક્ષો છે। કારણ કે જે પ્રાદેશિક પક્ષો છે એમને એમના રાજ્ય પૂરતું જ એમની રાજનીતિ છે સીમિત છે અને જ્યારે રાષ્ટ્રીય પરિપ્રેક્ષની અંદર આ રાજનીતિ જતી રહે એટલે કે કેન્દ્ર સરકારની ચૂંટણી અને રાજ્ય સરકારની ચૂંટણી બે સાથે આવે ત્યારે મોટાભાગે એવું બનતું હોય છે, 77% સર્વે એવું કહે છે કે કોઈ મતદાર છે એ બે અલગ અલગ બેલેટ પેપર ઉપર અલગ અલગ પક્ષને વોટ આપે નહીં અને એટલે ત્યાં પ્રાદેશિક પક્ષોને એવું લાગે છે કે અમારું હિત ક્યાંક ને ક્યાંક આમાં જોખમાય છે અને એટલા માટે રાજનૈતિક ઈચ્છાશક્તિ હોવા છતાં પણ આ કરવું અઘરું છે। એક તો આ રાજકીય દ્રષ્ટિકોણ થયો, બીજી વસ્તુ એ છે કે કાયદાકીય રીતે આપણો જે આર્ટિકલ 83 છે જે ડ્યુરેશન ઓફ હાઉસ અને આર્ટિકલ 85 છે કે જે ગવર્મેન્ટ છે એનું વિસર્જન અડધી મુદતે લોકસભાનું, એવી રીતે આર્ટિકલ 172 જે રાજ્ય સરકારોની મુદત નક્કી કરે છે અને આર્ટિકલ 174 જે રાજ્ય સરકારો છે એને વિસર્જન કરવા માટેનું આર્ટિકલ છે, આની અંદર સુધારા કરવા પડે। એની સાથે સાથે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ જે છે એની અંદર પણ સુધારો કરવો પડે। એટલે આ એક પ્રકારની પાછી ટેકનિકલ વિષય પણ છે અને આ બધું જ કરવા માટે તમારે જવું પડે તો સંસદની અંદર, એટલે સંસદની અંદર આ જે રાજકીય હિતોનો ટકરાવ છે એ ટકરાવમાંથી એક તો રસ્તો કાઢવો પડે, એટલે તમામ પક્ષોની સાથે ચર્ચા વિચારણા કરી અને એની અંદરથી કોઈ વચલો માર્ગ નીકળે ને એ રીતે થાય। પણ મને એવું લાગે છે કે આપણે 18-19ની અંદર 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણી જોઈ અને એ પછી હવે 2021 સુધીમાં બીજે છૂટક 3 કે 4 રાજ્યની ચૂંટણી થઈ, અત્યારે પાછી આપણે 5 રાજ્યની ચૂંટણી જોઈ રહ્યા છે। કમસે કમ એવું થઈ શકે કે એક જ વર્ષની અંદર જે ઇલેક્શન આવતા હોય રાજ્ય સરકારના એ તમામ જે એની મુદત છે, દાખલા તરીકે ગુજરાત આપણું ડ્યુ થાય છે ડિસેમ્બરમાં, તો આ 5 રાજ્યની સાથે સાથે ગુજરાતની જો ચૂંટણી થઈ ગઈ હોય તો એક વર્ષમાં જે ચૂંટણીઓ આવતી હોય એને તમે કમ્બાઈન કરો તો આ જે પ્રોસેસ છે
એ 7 કે 8 ફેઝમાં થતી હોય એ પ્રોસેસ કદાચ 2 કે 3 ફેઝની અંદર થઈ જાય. અને એમાં લગભગ રાજ્ય સરકારોને વાંધો એટલા માટે ના હોય કે અચાનક જો આ નિર્ણય લેવામાં આવે તો કેટલાકની 2 કે 2.5 વર્ષની મુદત જ પૂરી થઈ હોય ત્યારે એ લોકોને આ ઇલેક્શનમાં જવા સાથે વાંધો હોય. પણ 5 કે 6 મહિનાનું સેક્રિફાઈસ કમસે કમ તમે કરી અને આવું કરી શકો કે 1 વર્ષમાં આવતી જે રાજ્ય સરકારોની ચૂંટણીઓ છે એને એક સાથે, એના માટેનું સર્વશ્રેષ્ઠ અત્યારે ઉદાહરણ ગુજરાત પૂરું પાડી શકે એમ હતું જો એ કર્યું હોત તો. જી ચોક્કસ. ડોક્ટર જ્યોતિ, આપને પૂછીશ કે જે રીતે આ નિર્ણય છે ને આજે પણ પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે વન નેશન વન ઇલેક્શન હોય તો તેને કારણે ઘણો ફાયદો પણ થઈ શકે છે, આપ શું કહેશો? જી બિનલબેન, હું પણ આના તકનીકી રીતે કદાચ ને થોડો સમય લાગે પણ આ વ્યવસ્થાઓ અને ખર્ચા બંને બચાવવાની આખી જોગવાઈ થઈ શકે એમ છે. અને દેશના હિતમાં કદાચ વિકાસની રાજનીતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને ડેવલપમેન્ટ વધારે કરવું હોય તો દરેક સરકારને સમય વધારે જોઈએ. સાથે સાથે લીડરશિપ પોતે અકાઉન્ટેબલ કામ કરવાની છે એ પણ સુનિશ્ચિત થાય. એટલે જે રીતના આપે અને હમણાં વાત થઈ કે મીડિયા દ્વારા જનતા જનાર્દનના પોતાના એક સર્વાનુમત થાય અને એક જ સાથે જો ઇલેક્શનનું, અને થયું છે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે 52માં 62 67 હમણાં વાત થઈ, જો સાથે ઇલેક્શનની પ્રોસેસીસ થાય તો ઘણી બધી જગ્યાએ ખર્ચામાં ફેર પડી જાય, સમયનો બચાવ થાય અને લોકોને પણ આ પ્રોસેસના લીધે રાજકીય જે મંચ છે એ ઓછો થઈને ડેવલપમેન્ટનો મંચ વધુ જાય. પણ આની અંદર ઘણા અનેક દરેક રાજકીય પક્ષ તરીકે જુદા જુદા વિષય છે. રાષ્ટ્રીય પક્ષો પોતે જ્યારે દેશની અંદર આવડું મોટું સંગઠન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવતા હોય પાર્ટીનું નેટવર્ક, ત્યારે લીડરશિપ ક્વોલિટીઝ પણ એની દરેક જગ્યાએ વિચારધારા અને સિદ્ધાંતોની દેખાડવી પડે. અને એવી જ રીતના 2 પક્ષ કે 3 પક્ષોની રાજનીતિ હોય પરંતુ રિજનલ પાર્ટીઝનું પોતાનું એક એમના રિજન્સમાં, પ્રદેશોમાં વિષય હોય છે. આપણા દેશમાં અત્યારે 30 રાજ્યોની યુનિયન ટેરિટરીઝ, એટલે આપણે ખૂબ મોટો દેશ અને 135 કરોડ લોકોની લોકશાહી. તો આ લોકશાહીને જ્વલંત રાખવા માટેની આખી આ તજવીજ થઈ શકે એમ છે. અને માનનીય વડાપ્રધાને ખૂબ સારો વિષય જનતા સમક્ષ મૂક્યો છે અને બધી પાર્ટીઓને પણ આ ચર્ચા માટે આપણે આવકારી રહ્યા છીએ, અમે આવકારી રહ્યા છીએ. આઈ એઝ અ બીજેપી આઈ વિલ ટોક ટુ પીપલ કે લીડરશિપ જે છે એ ક્વેશ્ચનેબલ થાય, એકાઉન્ટેબલ થાય એ જરૂરી પણ છે અને સાથે સાથે દેશના હિતમાં વધુ કામ કરવાનો સમય મળી રહે. જી ચોક્કસ. વિરમભાઈ, આપને પૂછીશ કે આપ એક વિપક્ષ તરીકે બેટી બચાવ આંદોલન હોય કે સ્વચ્છતા અભિયાન હોય. જી જી વિરમભાઈ, આપ કઈ રીતે જ્યોતિબેન કંઈક બોલતા હતા એટલે મેં નહીં આપ કઈ રીતે આ નિર્ણયને, એટલે મતલબ નિર્ણય તો નથી કરાયો પરંતુ વિચારણા થઈ રહી છે ને આવકારવામાં આવી રહ્યા છે, તમામના જે પણ મંતવ્ય હોય તેને આવકારી રહ્યા છે? સર્વપ્રથમ તો આપના મંતવ્યના સનિષ્ઠ ચેનલના માધ્યમથી ગુજરાતના અને દેશના લોકોને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને વાત કરીએ તો જે મુદ્દો છે આપનો વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શનનો, તો આમ વિચારિક રીતે તો બહુ સારી લાગે છે બાબત. અને ઘણી બધી બાબતો જે એનો પ્રકાશ પાડ્યો હકારાત્મક બાબતો ઉપર રાજકીય વિશ્લેષક ભાઈ શ્રી રાજેશભાઈએ. પણ વિચારવાની બાબત એ છે કે જ્યારે ટેકનિકલ બાબતો કંઈ આવે છે કે જેમ કે 52માં 65માં કે 67માં જે ચૂંટણીઓ થઈ એક સાથે બધા રાજ્યની, પણ પરિસ્થિતિ શું થાય છે કે પ્રાદેશિક પક્ષોની સાથે સાથે જ્યારે કોઈ રાજ્યની અંદર વિધાનસભા ભંગ થાય અને એ વખતે પૂરું સત્ર પૂરું થયું ના હોય, મધ્ય સત્ર ચૂંટણીઓ આવતી હોય છે અને આ બધી પ્રોસેસ થઈ ગઈ વચ્ચે, સમજો. એટલે એ કારણથી આ બધામાં આપણે એક રીતે કરવું એ શક્ય લાગતું નથી. કે વિવિધતાથી ભરેલા દેશના વિવિધ પ્રદેશોની અંદર જેમ કે અમુક રાજ્યોમાં જે પ્રાદેશિક પક્ષો ખૂબ જ મજબૂત છે એટલે એ આ બાબતને સ્વીકારની. પણ મારી વાત એવી છે કે કદાચ આ તુક્કો જે લાવ્યા છે પ્રધાનમંત્રીના મગજમાં આવી છે, એના મગજની ઉપજ છે ને એ કરવી જોઈએ. બાબત આમ જોવા જઈએ તો સારી, પણ આવા તુક્કા લડાયા કરતાં ગંભીર મુદ્દાઓ જે દેશની અંદર છે એના ઉપર બી આને ધ્યાન આપવાની જરૂર છે. માત્ર ચૂંટણીઓ કરાવી, પ્રધાનમંત્રી દેશની વાતો કરતાં પહેલાં તો પ્રધાનમંત્રી ચૂંટણીઓમાં રચ્યા પચ્યા વધારે હોય છે કે સત્તામાં. પણ મુખ્ય મુદ્દાઓ જે છે દેશની અંદર જે જરૂરિયાત છે એના ઉપર મારું માનવું છે કે એના વિશે ચર્ચા કરવી જોઈએ. અને આ બાબતની લઈને કોઈ બી ચર્ચા હોય તો સર્વદલીય બેઠક બોલાવીને માનનીય પ્રધાનમંત્રીશ્રી ચર્ચા કરી શકે છે.
પણ માત્ર એક તુક્કો રમતો મૂકવો અને એને ચર્ચાના એરણે લઈ જવું અને લોકોને મુદ્દા ડાયવર્ટ કરવા માટેની, મને એવું લાગે છે કે આ તુક્કો એમને મૂક્યો છે અને લોકોને માઇન્ડ ડાયવર્ટ કરવા માટેની આ બાબત છે. જી જી જી, આપ શું કહેશો જ્યોતિબેન? ફક્ત લોકોનું ધ્યાન બીજી તરફ દોરવા માટેનો આ તુક્કો ન પ્રયત્ન છે. કહેવાય દેસાઈ સાહેબ. નહીં બિનલબેન, આને તુક્કો ન કહેવાય. મારે કહેવું છે કોંગ્રેસના મિત્રોને કે ભાઈ એમની પાસે ફેસ નથી. સી, ધ ક્રાઇસિસ ઓફ ધ લીડરશિપ ઇઝ ઇન ધ કોંગ્રેસ. એટલે એમને પોતે જ્યારે આવી રીતના કોઈ ફેસ ના હોય ને નરેન્દ્રભાઈ મોદીજીનો ફેસ અત્યારે સર્વાનુમતે સર્વ સ્વીકાર્ય છે અને દેશની અંદર જન સમર્થન જેવું એમને મળે છે એવું એ કોંગ્રેસ પાસે અત્યારે નથી. એટલે સ્વાભાવિક એ આવું કહેવાના છે. પણ મારે કહેવું છે કે જ્યારે ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે પણ શી વોઝ ટોકિંગ ક્લોઝ ટુ ધ પ્રેસિડેન્શિયલ રૂલ ઓલ્સો. એટલે એવું નથી. પણ જ્યારે નેતૃત્વ શક્તિ હોય, રાષ્ટ્રીય પાર્ટીઓ હોય અને દેશના જનતાના હિતમાં વધુ કામ કરવા માટેનો સમય જોઈતો હોય ત્યારે ચૂંટણીઓ એક સાથે જો થઈ જાય તો ખર્ચામાં, સમયમાં અને સાથે સાથે વિકાસના મુદ્દા પર કામ કરવા માટેનો તક વધારે મળતી હોય છે. અને એની સાથે બંધારણમાં જે ઘણા બધા અમેન્ડમેન્ટ્સ પણ લાવવા પડ્યા છે ઘણીવાર અને આમાંય લાવવા પડશે. પણ સર્વાનુમતે જો બેઠકો થાય, યોજનાઓ થાય, ચૂંટણી પંચ પોતે એની એક્સરસાઇઝ કરે તો કદાચ આ દેશ હિતમાં ખૂબ મોટું પગલું થઈ શકે એમ છે. અને લોકોને ખાસ કરીને, કારણ કે આચારસંહિતાનો જે સમયગાળો હોય છે એ સમયગાળામાં કામ કરી શકાતું નથી અને જે વિકાસના કામો હોય છે એ રોકી દેવામાં આવતા હોય છે. તો આ બધા કોડ ઓફ કન્ડક્ટના લીધે થતા સમયના નુકસાનો, ઘડીકમાં રાજ્યસભાની ચૂંટણી હોય, ઘડીકમાં લોકસભાની હોય, ઘડીકમાં વિધાનસભાની હોય, તો એને સાથે કરીને જો સમયનો બચાવ થઈ શકતો હોય તો કદાચ આ દેશના હિતમાં સારું પગલું લેવાય એમ છે. અને નાગરિકો એની અંદર સમર્થન આપી રહ્યા છે. પણ છતાંય વી વોન્ટ એ પબ્લિક પાર્ટિસિપેશન. લોકો આની અંદર જે કહેશે, જે સર્વાનુમતે મત આવશે એમાં આપણે આગળ વધવું જોઈએ અને વી આર રેડી ફોર દેટ. જી રાજેશભાઈ, જે રીતે કહી શકાય કે અહીંયા પ્રધાનમંત્રીએ આજે આ વાત કરી છે. અગાઉ 2018માં પણ ગૃહમંત્રી દ્વારા પણ આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો કે આ થવું જોઈએ, પરંતુ ત્યારે પણ થોડી ઘણી બબાલો થઈ હતી, થોડા ઘણા પ્રત્યાઘાતો પડ્યા હતા કે ન થવું જોઈએ, યોગ્ય નથી. પરંતુ જો આ પદ્ધતિ લાવી હોય, વન નેશન વન ઇલેક્શન કરવું હોય તો આ માટે તો સર્વાનું સંમતિ જોઈએ, બધાની સહમતિ પણ એટલી જરૂરી છે, કારણ કે કેન્દ્ર સરકાર એકલા તો કરી ન શકે. ચોક્કસ જોઈએ. અને એટલા જ માટે મેં કીધું કે જે આપણું ફેડરલ સ્ટ્રક્ચર છે, આપણું જે સમવાય તંત્ર છે, જેમાં રાજ્ય સરકારોને પણ એક સરખો અધિકાર આપેલો છે ને કેન્દ્ર સરકારની પાસે પણ પોતાના અધિકારો રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારો છે એમને એવું લાગે છે કે જ્યારે વન નેશન વન ઇલેક્શનની વાત આવશે એટલે ક્યાંક ને ક્યાંક તમારે જે આ 5 વર્ષની મુદત છે એને ફિક્સ કરવી પડશે કે એની હાઉ એક વખત જે ચૂંટાયેલી સરકાર છે એ સરકાર 5 વર્ષ એની મુદત પૂરી કરે, ના કરતી હોય તો એમાં ક્યાં તો પ્રેસિડેન્ટ રૂલ લાગુ પડે. એટલે જે લોકતંત્રની એક જે મૂળ ભાવના છે એ ભાવના ઉપર લોકોને એમ થાય છે કે ભાઈ અમે ચૂંટેલી સરકાર છે ને કદાચ એ સરકાર સારું કામ નથી કરતી અને એ સરકારને વચ્ચેથી અમારે દબાવ કરવો છે આંદોલનના સ્વરૂપે કે બીજા કોઈ પણ સ્વરૂપે, અને એ સરકારને અમારે હટાવી દેવી છે, તો એનો જે ઓપ્શન છે અમારી પાસે નહીં રહે. બીજી વસ્તુ એ છે કે જ્યારે વાત થાય આપણે સાઉથમાં જઈએ તો પહેલાં એવું હતું કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, એટલે પહેલાં ભારતીય જનસંઘ હતું, કે એવું રાષ્ટ્રીય સ્તરે 2 જ પક્ષ હતા, પ્રાદેશિક પક્ષોનું આટલું બધું વજૂદ નહોતું સિવાય સાઉથ સિવાય. અત્યારે તમે જોશો દરેક રાજ્યની અંદર પ્રાદેશિક પક્ષો એટલા બધા મજબૂત થયા છે કે જ્યાં જે રાષ્ટ્રીય પક્ષો છે એ પણ તમને નબળા દેખાતા હોય. ત્યારે ક્યાંક ને ક્યાંક એમનું જે હિત છે, કારણ કે એમને બી જ્યારે પોતાના લોકલ ઇસ્યુઝ એડ્રેસ કરવાના હશે ત્યારે એ લોકો જે રાજ્યની ચૂંટણી હશે, આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ રહી છે, તો ઉત્તર પ્રદેશ સરકારની જે પણ કામયાબી હશે કે ઉત્તર પ્રદેશ સરકારની જે નિષ્ફળતાઓ હશે એના ઉપર એક ચર્ચા અને એક વિમર્શ કરી અને લોકો પાસે જશે કે ભાઈ તમારી જે રાજ્ય સરકારના જે મુખિયા છે એણે આ એક્ઝામમાં તમારે પાસ કરવા છે કે ફેલ કરવા છે. પણ ચિંતા એ લોકોને ત્યારે થાય છે કે જ્યારે નેશનલ અને સ્ટેટ આ બંને જ્યારે થાય ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓ છે આવી થઈ જાય છે અને લોકલ જે ઇસ્યુઝ છે, રાજ્યની પોતાની જે સમસ્યાઓ છે એ ક્યાંક ને ક્યાંક એ રાષ્ટ્રીય મુદ્દાઓમાં ડાયવર્ટ થઈ જાય અને એના કારણે જે પ્રાદેશિક પાર્ટીઓ છે એમનું હિત જોખમાય. આ સૌથી મોટો જે પ્રશ્ન છે. બીજો જે પ્રશ્ન મેં કીધો એ કે જે ફેડરલ સ્ટ્રક્ચર છે આપણા દેશનું, જે સમવાય તંત્ર છે, એમાં રાજ્ય સરકારોના જે અધિકાર છે એ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર, આજે ભારતીય જનતા પાર્ટી છે, કાલે કદાચ કોઈ બીજી સરકાર પણ આવી શકે, તો એની પાસે ના જતા રહે
આની પણ એક ચિંતા સતત સેવાઈ રહી છે ને એટલા માટે વૈચારિક દ્રષ્ટિએ મેં પહેલા જ કીધું વૈચારિક દ્રષ્ટિએ બહુ સારું લાગે આપણને 4128 ધારાસભ્યોની પાછળ એક ધારાસભ્ય દીઠ સરકારી આંકડા પ્રમાણેનો ખર્ચો ગણીએ તો 28 લાખ એટલે 11 મિલિયન જેટલા રૂપિયા ખર્ચાઈ જતા હોય, આ બધા રૂપિયા ના ખર્ચાય, આ બધું આપણે સમજીએ કે ભાઈ કાળું નાણું છે એમાં ચૂંટણીઓની અંદર એનો ઉપયોગ થતો હોય છે, તે પ્રવાહ ક્યાંક ને ક્યાંક ઓછો થાય. પણ આ બધાની સામે એટલે જે સારું છે એની સામે નરસાબી પાસા છે. એટલે કોઈ પણ આટલો મોટો વિચાર થતો હોય ત્યારે એને સકારાત્મક અને નકારાત્મક પાસા એટલે એ આ પહેલા તો રાજકીય પક્ષોનો વિચારનો વિષય છે. ત્યાં આગળ સહમતિ કે અસહમતિ થાય, કેટલાક જે મુદ્દાઓ છે એના ઉપર એ લોકો એક થાય, એના પછીની વાત છે. ને મેં શરૂઆતમાં જ કીધું કે જ્યોતિબેનનો પક્ષ ખૂબ જ પક્ષધર છે અને તો તમે કમસે કમ ઉદાહરણ ગુજરાતનું ચૂંટણી આ 5 રાજ્યોની સાથે આપી અને તમે આપી શક્યા હોત કે ભાઈ અમે આ જે ખર્ચો થાય છે અને આ વારે ઘડીએ ચૂંટણી આવે છે ત્યારે મે મહિના સુધી ત્યાં પ્રચાર કરશો તમે લોકોને, પછી મેથી ડિસેમ્બર સુધી ગુજરાતમાં ડેરા તંબુ તાણશો, તો એ જે ખર્ચો છે અમે બચાવવા માટે અમે પહેલ કરીએ છીએ અને ગુજરાતની ચૂંટણીમાં 5 રાજ્યોની સાથે આપીએ છીએ. આવો એક સંદેશો આપ્યો હોત તો એ બીજો એક ચર્ચાનો વિષય ઊભો થાય, જે પ્રજામાં પણ જાત અને રાજકીય પક્ષોમાં પણ જાત. એટલે સૌથી પહેલાં રાજકીય પક્ષોની સહમતિ એમાં જરૂરી છે. એના પછી જે મેં ટેકનિકલ સુધારા કીધા કે કાયદાની અંદર કેટલા ફેરફારો કરવા પડે એ થાય. એના પછી આખી આ વસ્તુ છે અને એમાં સૌથી મોટું 5 વર્ષની મુદત એટલે શું કે આ એગ્રીમેન્ટ તો છે જ નહીં લોકોનો સરકારોની સાથે. અમે 5 વર્ષ માટે મેન્ડેટ આપીએ છીએ પણ તમે સારું કામ નથી કરતા. આપણે જોયું છે કેટલીય સરકારો, ગુજરાતની અંદર નવનિર્માણનું આંદોલન થયું હતું, સરકારને વચ્ચે વિસર્જન થવું પડ્યું હતું. આજે લોકોનો હક છે કે લોકોનો અધિકાર છે એનું તો ક્યાંય વાયોલેશન નહીં થાય ને. આ પ્રકારના જેટલા બી શંકાઓ છે, સંદેશ છે, એના ઉપર સકારાત્મક ચર્ચા થવી જોઈએ અને એ ચર્ચા પછી જ્યાં પણ જે પણ અસંમતિ કે સંમતિ હોય એ બિંદુઓ ઉપર એક થઈ અને પછી કાયદાની અંદર ફેરફાર થવો જોઈએ. જી વિરમભાઈ, આપે અગાઉ કહ્યું કે મુદ્દાથી ભટકાવા વાળી વાત છે. શું લાગે છે કે જો કદાચ આ આવે વન નેશન વન ઇલેક્શન તો તેને કારણે કદાચ રાજ્યમાં જો બીજી સરકાર હોય તો તેની અસર કેન્દ્રમાં પણ પડે ને કેન્દ્રમાં જે સરકાર હોય તેની અસર રાજ્યોમાં પણ પડે, એટલે આને કારણે પાર્ટીઓને નુકસાન થવાની પણ ભીતિ? નહીં, જે રાજેશભાઈ બહુ સરસ વાત કરી, અમને એ જ વાત કરી કે જો તમારે ઉદાહરણ પૂરું પાડવું હોય, તમારી ઈચ્છા શક્તિ હોય તો તમે ગુજરાતની સાથે 5 રાજ્યોની સાથે ગુજરાતનું ઇલેક્શન પણ આપી શક્યા હોત. પણ તમારી ઈચ્છા શક્તિ નથી, માત્ર તમારે વાતો વહેતી મૂકવી છે અને લોકોને ચર્ચામાં પેલા એક પરોવી દેવા છે. ક્યાંક જે ગંભીર મુદ્દાઓ છે, જે ચર્ચાને લાયક છે, એનાથી ડાયવર્ટ મુદ્દો કરી આ ટૂંકાવ. આપણે આજે આ ચર્ચા કરી, જનતાનો મત તમારે લેવો જોઈએ, સર્વદલીય બેઠક બોલાવો અને જે કંઈ પણ મોટા નિર્ણયો લેવાના હોય ત્યાં તમે સર્વદલીય બેઠક બોલાવતા નથી. માત્ર ને માત્ર જોહુકમી ચલાવી પોતાના મનગઢત જે. અને બીજી વસ્તુ એ છે કે પ્રદેશના, ગામડાના, શહેરના અને એ દરેક મુદ્દા, લોકસભાની વાત કરીએ, રાષ્ટ્રીય સ્તરે બી અલગ મુદ્દાઓ હોય છે, સ્થાનિક મુદ્દાઓ અલગ હોય છે કે લાઇટ, પાણી, ગટરના આ સ્થાનિક મુદ્દાઓ રહેલા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, વિધાનસભાના મુદ્દાઓ અલગ હોય છે, લોકસભા આવે ત્યારે રાષ્ટ્રીય મુદ્દો બની જતો હોય. એટલે એક મુદ્દા ઉપર તમે એ પેલા જે સ્થાનિક મુદ્દાઓ છે એ દબાઈ જતા હોય છે અને રાષ્ટ્રીય મુદ્દે જ્યારે ચર્ચા થતી હોય. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે કોંગ્રેસ એવું કહેવા જઈ રહી છે કે તમે જ્યારે ચર્ચા કરવા માંગો છો, આ કંઈ આવો નિર્ણય લેવા માંગો છો તો તમે એના માટે પહેલાં બોલાવો ને, સર્વદલીય બેઠક બોલાવી એના વચ્ચેનો મુદ્દો આ ચર્ચાવો જોઈએ અને એની સાથે સાથે જનતાનો પણ મત લો. આપણે પણ માનીએ છીએ કે પૈસાનો ખોટો વ્યય, પ્રજાના પ્રસેવાના પૈસાના ટેક્સી આપણા ઇલેક્શનો એમાં જ લડાવતા હોય છે, એ પૈસાનો વ્યય ન થવો જોઈએ એ અમે પણ સ્વીકારીએ છીએ. પણ સાથે સાથે માત્ર વાતો કરવા માટે નહીં, પછી તમે બંધ બારણે જે કંઈ પણ તમને મનમાં આવે ને એ ટૂંકો લડાઈને રાત્રે 12 વાગે કંઈ પણ નિર્ણય લઈ લો, 8 વાગે આવીને કહી દો નોટબંધી, ફલાણું ઢીકણું. આ એવી બાબત નથી. દેશની જે ગંભીર સમસ્યાઓ છે એના માટે પણ ચર્ચા થવી જોઈએ, આના માટે પણ સાથે સૌને સાથે રાખીને તમે ચર્ચા કરો, તેનું કંઈક નિષ્કર્ષ નીકળશે, કંઈક પેલું એ આવશે. પણ માત્ર ગુલમાંગ વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરા, આ મને ખાસ રાજેશભાઈની આ વાત બહુ ગમી કે તમારી જો ઈચ્છા શક્તિ હોત તો તમે ગુજરાતની સાથે એને એક ઇલેક્શન આપી શક્યા હોત, એક ઉદાહરણ પૂરું પાડી શકતા હતા. પણ ના, સરમુખત્યાર શાહી સ્થાપવા માટે બેઠેલી આ સરકાર માત્ર વાતો કરી અને લોકોને ભ્રમિત કરી અને મુદ્દા ડાયવર્ટ કરવા માટે આ માહેર છે. લેટ મી ગિવ ધ ટાઈમ. હી ઇઝ ટોકિંગ સેમ થિંગ રિપીટેડલી. લેટ મી સ્પીક. દેસાઈ સાહેબ, જી. એટલે આમાં જે અત્યારે નિર્ણય લેવાશે તો અમે ચોક્કસપણે
વહેલું ઇલેક્શન લેવાનું હશે તોય પણ લઈશું અને મોડું લેવાનું હશે તોય પણ ગુજરાત તરીકે આપણે કરીશું જ અને અમે કરીશું. દરેક નિર્ણયને આવકારે છે, પરંતુ નિર્ણય લેતા પહેલાં અમે કોઈ પણ કામ કરશું તો કોંગ્રેસ તો સીધું સામે ફરી એમ જ કહેવાની છે કે તમે લોકડાઉન કર્યું તો કેમ કર્યું, ના કર્યું તો કેમ કર્યું, વેક્સિનેશન કર્યું તો કેમ કર્યું અને વેક્સિનેશન ના કર્યું તો કેમ કર્યું. એટલે તમે વહેલું કરો તોય એ લોકોને આક્ષેપ કરવા માટે છૂટ છે. પણ મારે એ પણ કહેવું છે કે 1975માં જે તે વખતે મહિલા વડાપ્રધાન તરીકે હું એમને રિસ્પેક્ટ કરું, પણ ઇન્દિરા ગાંધીજીએ પણ એમરજન્સી લાદી ત્યારે એ નિર્ણય એમણે લાંબા ગાળા સુધી દેશના માથે ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ કરી નાખો કે કોવિડનો કેસ પહેલો જાન્યુઆરી 2020 લેટ મી સ્પીક. મને બોલી લેવા દો બંધુ, તમે પછી બોલો. અરે બેન મારા, હું એ જ કહું છું કે કોરોના લોકડાઉન જ્યારે આવ્યું ત્યારે એ વાત અમે જ્યારે કોરોનાનો પહેલો કેસ ભારતની અંદર કેરાલામાં આવ્યો હતો ત્યારે ધ્યાન દોર્યું વિરમભાઈ, આપ તમારે. સહમતિ નહીં આપો કોંગ્રેસનું કે આ સર્ટિફિકેટ નિર્ણય લેવાની લઈ તો જરૂર નથી. ચર્ચા અમે કરશે, જનતાનું તમામ સમર્થન પક્ષને લઈએ બોલાવશે તો ખરા જ ને. વિરમભાઈ, જી બેન બોલો. અને થેન્ક્સ ટુ મંતવ્ય કે આપણને બધાને એક પ્લેટફોર્મ પર ભેગા તો કર્યા આજે, અને થેન્ક્સ ટુ ઓલ મીડિયા ચેનલ્સ. અત્યારે થોડી વાર પહેલાં પણ હું બીજી ચેનલ પર વાત કરતી હતી આ જ મુદ્દા પર. તો મીડિયા આ બાબતે સજાગતા બતાડી રહી છે, લોકો બતાવી રહ્યા છે, રાજેશભાઈ જેવા વિશ્લેષકો સામે આવી રહ્યા છે. અને જનતા જ્યારે પાર્ટિસિપેટ રાજનીતિમાં કરતી હોય છે ત્યારે આ એક મોટું પાર્ટિસિપેશન કોન્સ્ટિટ્યુશનની અંદર એમેન્ડમેન્ટ્સ લાવવા અને એની અંદર લોકશાહીને પણ જ્વલંત રાખવી ખૂબ મોટો નિર્ણય છે સાહેબ. અને એ તો ખમતીદર નેતાઓ મોદીજી જેવા લેશે જ, અને જ્યારે લોકોનું સમર્થન મળશે ત્યારે જ લેશે. પણ મારે સાથે સાથે એ કહેવું છે કે અમે જનતાનું સમર્થન માંગીએ છીએ, કોંગ્રેસના સર્ટિફિકેટ નથી માંગતા. એન્ડ વિલ ડુ ધ કોંગ્રેસ પાર્ટી આ દેશની જ પાર્ટી છે. ગુડ ફોર ધ પબ્લિક, આ દેશની પબ્લિક પણ એમને પણ ચૂંટીને મોકલે જ છે. કોંગ્રેસ પાર્ટી કે વિદેશથી આવેલી પાર્ટી નથી. એટલે તમે આવી વાતો ના કરો. કોંગ્રેસ તો કોંગ્રેસ કોણ છે? આ કોંગ્રેસ કોણ છે? કોંગ્રેસ આ દેશની પાર્ટી નથી, આ દેશના રાજકીય પાર્ટી નથી. એના બી ઉમેદવારો ચૂંટાય છે, ધારાસભ્ય તરીકે બેઠા છે, લોકસભામાં બી ચૂંટાયેલા. સમર્થન આપ્યું છે ત્યારે એટલે સત્તા બેઠા છે. એવી તમે જે જ્યોતિબેન જે રીતે તમે વાત કરો છો ને, તમે જે રીતે વાત કરી રહ્યા છો અને માટે નિર્ણય લે છે. નહીં ખોટી આ નેગેટિવિટી તમે જે ફેલાવો છો દેશની અંદર, કોમી વૈમનસ્ય ફેલાવવાની વાત છે. તમે એવું કઈ રીતે કહી શકો કે કોંગ્રેસને નહીં? કોંગ્રેસને શું કહેવા માંગો છો તમે? કોંગ્રેસ આ દેશની પાર્ટી નથી. જનતાનો અવાજ બનીને એઝ એક વિરોધ પક્ષ તરીકે અમારે અવાજ ઉઠાવવાનો અમને અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટી જ્યારે બી વિરોધ કરવા ઉતરી ત્યારે અમે પોલીસ તમારા ઉપર દમનકારી વલણ અપનાવ્યું છે. તમે સરમુખત્યાર સહિત ચાલુ કરી દીધી. કોંગ્રેસ પાર્ટી કેમ ના બોલે? કેમ ના બોલે? મને એનો પહેલા જવાબ આપો. નહીં જવાબ આપો. તમે શું સમજો છો? કોંગ્રેસની સરકારો હતી ત્યારે એમણે કર્યું છે. કોંગ્રેસ રાજકીય અને તમે શાસન કર્યું છે ત્યારે અમે વિરોધ પક્ષમાં કોંગ્રેસ હતા જે છે એ આ દેશના જ નાગરિક છે બેન. જી જી જી. નરેન્દ્રભાઈ મોદી છે, મારા પણ પ્રધાનમંત્રી છે. જનતાનું સમર્થન હોય ભાઈ. આ લોકશાહી છે. આ લોકશાહીની અંદર એવી તુક્કાબાજી કરી અને ખોટે ખોટા આક્ષેપો નહીં કરવાના બેન. તમે નામજોગ જ્યારે એલિગેશન નહીં, કર્યું ત્યારે તમે મારે જવાબ હું આપવો જે વાત કર્યો પડ્યો છું, કે કોંગ્રેસ કોંગ્રેસો તુક્કાવાળા કહે તો એ ખોટી વાત છે. જો તમારી ઈચ્છા શક્તિ છે, તુક્કા તો રાજેશજીએ વાત 75 માં કરી ઇન્દિરા અને ગાંધીએ વિચારી કર્યા હતા. કે જો ઈચ્છા શક્તિ Look તમારી back to હોય the તો Congress's તમે નિર્ણય લઈ time. શકતા હો. બતાવ્યું, તમે એક ઉદાહરણ પૂરું પાડી જી શકતા જી હતા. જી વિરમભાઈ 75 માં તુક્કો થયો તો ઇન્દિરા અરે બધું ગાંધીજી જ દ્વારા. તુક્કાઓ તમે આ દેશની અંદર છે With ને, all તમે due જે respect કર્યું to the છે, woman ભૂતકાળની leader, અંદર, I would એ say કે પ્રજા તુક્કા જાણે કોને છે. કહેવાય એ પણ તમે લોકોને પાછળ ભ્રમિત જુઓ. કરી, કોમી વૈમનસ્ય તુક્કો બોલી, કોણે કર્યો હતો? ફેલાવીને આ દેશની આખા સત્તા દેશની તમે લોકશાહીને કબજે તહેસ કરી નહેસ કરી નાખી. સરમુખત્યાર સ્થાયી આપી દીધી છે છેલ્લા 100 7 ચૂહે વર્ષમાં. ભાગે બિલ્લી હચકો ચલી. જે પછી અમે મુદ્દા પર વાત કોંગ્રેસને શું કરી છે, કહીએ કે મુદ્દા તમારા પર વાત સર્ટિફિકેટ કરો. નથી જોઈતા એના અમને? કારણો આપો. મારે આજે કેવું છે શું થઈ શકે છે કે એ વાત એમની કરો. પાસે વિરમભાઈ, આપણી પાસે તરીકેનો સમયનો face અભાવ છે. નથી. વારાફરતી અને બંનેને એમનું સાંભળી frustration લઈશું. બોલે છે. જ્યોતિબેન, આપનો જવાબ અત્યારે ટૂંકમાં જો એમની બતાવજો. પાસે leader હોત ને, અરે તમારે ચિંતા નથી કરવાની. અમારા વિરમભાઈ, લીડરની. વિરમભાઈ, હવે તમે શાંત. તમારા હવે એમની વાત આપણે નથી સાંભળી કરતા. લઈશું. તમે અમારી વિરમભાઈ, હવે આપણે એમની વાત સાંભળી લઈશું. આવું ન કહેત. સમય ઓછો છે બંધુ, મને સચ કહેવા દો. નેતૃત્વ જો કોંગ્રેસ પાસે સંપૂર્ણ હોત તો એ આવી વાત ન કરત, પણ અત્યારે એમની પાસે લીડરશિપ પરંતુ કે કોંગ્રેસ સહમતિ નહીં આપે તો આપ નિર્ણય પણ નહીં લઈ શકો ને. એ પણ એક પાર્ટી છે એટલે એની પણ વાતચીત સાંભળવી, એમના મંતવ્ય સાંભળવા પણ એટલા જ જરૂરી છે. વિરમભાઈ, ટૂંકમાં જવાબ બતાવજો. ક્યાંક એવો ડર તો નથી કે કેન્દ્રમાં જે રીતે પ્રભુત્વ હોઈ શકે, લોકસભામાં જે રીતે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ક્યાંક જો એક સાથે થાય તો એની અસર કોંગ્રેસના રાજ્યો પર પણ પડી શકે? એવું જો હોત તો અમે 1952માં કે 62માં 67માં અમે આ કરાયું જ ના હોત.
પણ આ દેશની વિવિધતા સુંદરતા ક્યારે છે કે એ વિવિધ પ્રદેશો, વિવિધ ભાષાઓ અને વિવિધતાને વરેલો આ દેશ, ત્યાંથી એની એકતા ત્યાં છે. અમારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે માત્ર તુક્કાઓ લડાઈ અને જે નિર્ણયો અત્યાર સુધી લીધા છે ને એ નિર્ણયો ખોટા સાબિત થયા છે. તમે પછી વિદેશથી કાળા નાણાંની વાત કરી હોય કે નોટબંધીની વાત કરી હોય, એ બધી બાબતમાં એટલે હું એ જ કહું છું 1975 માં તુક્કો થયો હતો. મુદ્દાઓ દરેકે જિલ્લા વાઇઝ, જિલ્લાથી જ શરૂ કરીને છેક લોકસભા સુધીના રાષ્ટ્રીય જે મુદ્દાઓ છે બધા અલગ અલગ હોય છે અને મુદ્દા આધારિત ઇલેક્શનો લડાતા હોય છે. બેન જી, આપને પૂછીશ રાજેશભાઈ, ટૂંકમાં જવાબ આપશો કે જે રીતે આ નિર્ણય છે તે લેવો, પ્રજાના મંતવ્યો પણ માંગવામાં આવ્યા છે, અન્ય પક્ષોના મંતવ્યો પણ લેવાના રહેશે. શું લાગી રહ્યું છે કે આ નિર્ણય આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં આવશે ખરો? બંને રાષ્ટ્રીય પાર્ટીના પ્રવક્તાઓ છે, એટલે હું જે સૂચન કરવા જઈ રહ્યો છું કદાચ બંને લોકો એમાં સહમતિ હશે, અત્યાર સુધી ભલે અસહમતિ હોય, કે પ્રાદેશિક જે પક્ષો છે એમનું જે ઇન્ફ્લુઅન્સ નેશનલ ઇલેક્શનની અંદર હોય છે, એના કારણે આપણે જોયું છે કે રાજકીય અસ્થિરતા આપણે આ દેશની અંદર કેન્દ્ર સરકારમાં જોઈ છે. અને ત્યારે બે મોટી જે રાષ્ટ્રીય પક્ષ છે, એટલે જ્યારે કેન્દ્ર સરકારની ચૂંટણી હોય ત્યારે જે પણ પ્રાદેશિક પક્ષો હોય એ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજીની સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે, અને કોંગ્રેસની, ભારતીય જનતા પાર્ટીની વિરોધની કે કોંગ્રેસની આઈડિયોલોજીને સમર્થન કરતા હોય એ કોંગ્રેસને સમર્થન કરે. અને ચૂંટણી જે લડાય એ આ બંને પાર્ટીના નેતૃત્વની અંદર લડાય, એમાં એ પ્રાદેશિક પક્ષો એની અંદર ભલે ગઠબંધનમાં હોય તો એને, અને રાજ્ય સરકારની જે ચૂંટણીઓ આવે એમાં પ્રાદેશિક પક્ષોનો જે હિતો છે એનું રક્ષણ થાય. આવો એક વચલો રસ્તો નીકળે તો એમાં શું થશે કે દેશ માટે પણ એક સારું થશે કે આ બે જ પાર્ટી જે છે કાં તો ત્રીજી કોઈ મોટી રાષ્ટ્રીય પાર્ટી બની શકે. પણ અત્યારે આપણે જોઈએ છે કે જે બે મુખ્ય પાર્ટી, જે ગુજરાતથી લઈને આસામ અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હોય, જેમના સંગઠન હોય, જેમનો ગ્રાફ હોય ત્યાં આગળ, એ આવી બે પાર્ટીઓ છે. એટલે આ એક સૂચન ઉપર પણ વિચાર કરી શકાય. જી, આ સૂચન પર પણ વિચાર કરી શકાય. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, ચર્ચામાં સહભાગી થયા તે બદલ આભાર. તો જે રીતે વન નેશન વન ઇલેક્શનને લઈને વિપક્ષનું ક્યાંક કહેવું છે કે આ મુદ્દો ભટકાવા વાળી વાત છે, ત્યારે ઘણી મોટી સમસ્યાઓ છે તેની પર વિચારણા થવી જોઈએ, આની પર નહીં. જે રીતે વિશ્લેષકે કહ્યું કે વચલો રસ્તો કાઢીને કદાચ વિચારણા થઈ શકે. જો કે ભાજપના જે સહકર્મી જોડાયા હતા તેમનું કહેવું હતું કે આ મુદ્દે વિચારણા થઈ રહી છે, મંતવ્ય લઈને જે યોગ્ય નિર્ણય હશે તે જ લેવામાં આવશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરવું www.mantavynews.com પર. નમસ્કાર.